તમને ખબર છે, જ્યારે હું નાનો હતો ને, નાનો મતલબ 8-10 વર્ષનો, ત્યારે મને ઘણા બધા ક્વેશ્ચન થતા હતા કે યાર મંગળવાર અને શનિવાર નખ કેમ ના કપાય, શનિવારે માથામાં તેલ કેમ ના નખાય, આ વારે આ કેમ ના કરાય, રવિવારે આ કેમ ના ખવાય, પછી મંગળવારને શનિવારને આટલું મહાન કેમ માનવામાં આવે છે. મેં કંઈ નહીં, મેં ધીરે ધીરે બધા જ જે મનમાં શંકા હતા અને બધા નિયમ તોડીને જોઈ લીધા. મંગળવાર ને શનિવાર નખ કાપી દીધા, માથામાં શનિવાર દબાઈને તેલ નાખી દીધું. પછી બિલાડી રસ્તો વચ્ચે આવી હતી, એની માને જબરદસ્ત તરીકે આમ ડાન્સ કરીને રોડ ક્રોસ કરી નાખ્યો. છીક આવે તો એક છીકે તો બીજી છીક આવે તો એક છીક આવે ત્યારે જ બહાર જવું, બીજી છીક આવે તો એને રોકી રાખવું ઉપરથી. પછી કોઈ જાય તો ટોકવાની, એને ટોકવું ને એ જ્યાં સુધી ત્યાં પહોંચે નહીં ત્યાં સુધી ટોક ટોક કરું, પહોંચ્યો કે નહીં. મને આવા સવાલ થતા હતા અને હું એ સવાલનો જવાબ જાતે જાતે મળી ગયા. મને પ્રયાસ કરીને એફર્ટ્સ મારીને મળ્યા કે કંઈ થતું નથી. તમે માનો છો કે થઈ જશે? કંઈ નહીં થાય. પૂજા કરવાની બિલકુલ નહીં, પોતાનામાં વિશ્વાસ રાખવાનો જબરદસ્ત, તો જ કંઈ થશે. હું ક્યારે નમતો નહીં કોઈના સામે, મને ગમતું પણ નથી. મને ખાલી હાર્ડવર્કિંગ લોકો હોય ને એને સામે નમવું જ ગમે, બાકી હું કોઈની સામે ના નમું, કોઈની સામે નહીં. આજે કૃષ્ણ અને રામને પણ એટલા માટે નમું છું કે એ લોકો સંઘર્ષશીલ હતા, બાકી અમને પણ ના નમું. મારું કામ જ એવું છે, ભલે અભિમાની